સૌ પ્રથમ ગુરુ મહારાજનું પૂજન કરી આવા એ પર્વને જે કંઈ એક બેબી છે અહીંયા સ્ટેજ ઉપર, એમના મા બાપ જ્યાં હોય ત્યાંથી આવીને લઈ જાય. આવી ગયા. આજરોજ ગુરુ પૂર્ણિમા પર્વમાં ભોજનશાળાની અંદર એક દિવસ એક રાતની સેવા આપનાર ગુજરાતમાંથી અલગ અલગ ગામથી પ્રાંત પ્રદેશથી સુરતમાં વસતા આ ધામથી નાતો ધરાવનાર સેવક પરિવાર, એમની ભોજનશાળામાં આજે 24 કલાકની સેવા હતી. આવા પર્વ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. આવા મહોત્સવની અંદર આટલી મોટી સંખ્યામાં ગુરુ મહારાજના ચરણે બાપાના દ્વાર ઉપર આપ સેવક પરિવાર, અન્ય જે ધર્મ ભાવ ના લઈ આપ અહીંયા જ્યારે આવ્યા છો ત્યારે આપણી ચિત્તવૃત્તિનો નિરોધ કરી આવો રૂડો અવસર જ્યારે આપણને મળ્યો છે ત્યારે માનવ અવસરની સાથે સાથે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ગુરુ મહારાજની છાયામાં જે બાળકો બેઠા હોય, આપણે આજે ગુરુ મહારાજને યાદ કરીએ. પ્રથમ સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, એમના શ્રી ચરણોમાં અમારા આદિ આચાર્ય યોગ પુરુષ સવારામ બાપાના ચરણોમાં એ ગુરુ, એમનો આ મહોત્સવ, એમાં આપણે અને હું મળી કોટી કોટી પ્રણામ કરીએ. આપણા ઈષ્ટદેવ અલગધણી બાબા રામદેવજી મહારાજ, અનંત બ્રહ્માંડના નાથ ચેતન બ્રહ્મ, એમના શ્રી ચરણે
આપનો પ્રેમ, આપની ભાવના સાથે સૌ મળી એમને યાદ કરી એમના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. જ્યાં બી જય કોઈ સાધુ સંત, કોઈ વેખ ભગત જ્યાં બી બેઠા હોય એમના ચરણોમાં વંદન કરી સાજંદા અને કલાકાર રાહુલભાઈ રાવળ, ભૂપેન્દ્ર મહારાજ, નરસિંહ મહારાજ, પ્રકાશ મહારાજ, આવા પર્વમાં દિલથી આવકારી આ દ્વાર ઉપર ગુરુ પૂર્ણિમાના મહાપર્વ મહાઉત્સવમાં સેવક પરિવાર ખૂબ રાજી થવા જેવી વાત કે જીવનમાં ગુરુનો જેને છાંયો મળ્યો, આજ રોજ આ ધામમાં આપ જે કંઈ ગુરુ ભાવના લઈ દર્શન નિમિત્ત પ્રસાદ પ્રેમી, ભજન પ્રેમી, સત્સંગ પ્રેમી આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. ગુરુની છત્ર છાયામાં બેઠા છે. આજ રોજ આવો જૂનામ જૂનો જે ધર્મ પ્રધાન ભારત દેશ, જે દેશની ધરતીમાં આદિકાળથી આપ જેવા જિજ્ઞાસુના કારણે અનેક ચેતના આ સૃષ્ટિ ઉપર જીવોને મુક્તાવવા, એને શીતળતા, શાંતિ, આનંદ આપવા માટે અવતાર્યા છે. અવતારી પુરુષો સ્વયં છતાંય એ ગુરુ મહિમા, એની અંદર શું રહસ્ય છે, શું મર્યાદા છે, કે રામચંદ્ર પરમાત્મા હોય, કૃષ્ણ પરમાત્મા હોય કે રામદેવજી મહારાજ હોય, જેને ગુરુને આગળ રાખ્યા છે. આ વિશ્વમાં જ્ઞાનીને કંઈક મળ્યું
તો ગુરુ કૃપાથી મળ્યું છે. ધ્યાનીને કંઈક મળ્યું તો પણ ગુરુ કૃપાથી મળ્યું છે. યોગીઓને કંઈક યોગ દશા પ્રાપ્ત થઈ તે પણ ગુરુ કૃપાથી થઈ છે. જતી સતી સિદ્ધ સાધક સંન્યાસી ભગત ભેખ એમની પાસે જે કંઈ મસ્તી, જે અનુભવ, જે ગતિ, જે કક્ષા, ક્યાંક ના ક્યાંક એ ગુરુ કૃપા છે. ત્યાં સુધી લખે છે, ગુરુ બિન જલ નિધિ તરે ન કોઈ, ભલે શિવ વિરંચી સમ હોય. શબ્દને વિચારજો. ગુરુ અમારા ધર્મ અને આધ્યાત્મિક માર્ગમાં તો ખરા જ, પરંતુ સૃષ્ટિમાં પ્રથમ કબીર સાહેબે માતાને ગુરુ કીધા છે. બીજા ગુરુ પિતાને કીધા છે. ત્રીજા ગુરુ દાયણને કીધી છે. શું કામ? ગુરુ જ્ઞાન સ્વરૂપ છે, ગુરુ અનુભવ છે. ચોથા ગુરુ આ દેહનું નામકરણ કર્યું, નહીતર બોલાવત કેવી રીતે, ઓળખત કેવી રીતે. પાંચમા ગુરુ નિશાળ બેસાડ્યા, શિક્ષકે ભણાવ્યા. સામાજિક જગતની આર્થિક વિધિ અથવા ધાર્મિક જગતના જે સદગ્રંથો ભણ્યા ન હોત તો કેવી રીતે વાંચી શકત? આ સંસારમાં જીવન કેવી રીતે વિતાવી શકત? છઠ્ઠા ગુરુ કાન ફૂંકે છે. અને છેલ્લે સાતમા ગુરુ સત્યની ઓળખાણ કરાવે છે. સત્યનો થોડો ચોખ કરીએ. મહાપુરુષો જે નીત છે એને સત્ય કહે છે, જે કાયમ છે એને સત્ય કહે છે, જે અનાદિ છે એને સત્ય કહે છે, જે અનંત છે એને સત્ય કહે છે. કાયમી જે છે અને છે એને સત્ય કહે છે. એ છેલ્લા સદગુરુ જે આપણું પરમ સ્વરૂપ છે, જે આપણું ઘર છે, સર્વશ્રેષ્ઠ દુનિયાની અંદર તો ગુરુ પદ છે, પણ ગુરુ કૃપા વિના એ પદની પ્રાપ્તિ સંભવ નથી. બુદ્ધિ વિચારે, જ્ઞાન મહાપુરુષોએ શબ્દનો એવો ગજરો ગૂંથો છે કે કંઈ કરતા જીવનું ભલું થવું જોઈએ. ઉલટ સુલટ ઉલટ સુલટ શબ્દને જોડી એવો બગીચો બનાવ્યો છે કે જેની અંદર જીવનું કંઈક ભલું થવું જોઈએ. બુદ્ધિ તો બહુ વિચારે કે ગુરુ તો અવિનાશી છે ને શરીર નાશવંત છે.
અરે ભલા, કંઈ પ્રાપ્ત કરવું છે કેવી રીતે કરશો? હાજર છે એ જ ગુરુ છે. સાધન વિના આ સૃષ્ટિ પર કોઈને કંઈ પ્રાપ્ત થયું નથી. ગુરુનો દેહ હોય તોય ભલે, અને અન્ય કોઈ ધર્મના માર્ગના જે કંઈ સાધનાના સાધન છે, જેવી રીતે આ સૃષ્ટિ પર કલાનો કોઈ પાર નથી, વિદ્યાનો કોઈ પાર નથી, અનુભવનો કોઈ પાર નથી, પણ છતાંય એમને એમ કહો કે તમે હથિયાર મૂકીને પછી તમારી કળા બતાવો. હુતાર હોય, લવાર હોય, કલાકાર હોય, જે બી હોય, ખેડૂત હોય કે વકીલ હોય કે ગમે તે હોય, એને એટલું કહો તારા હથિયાર મૂકીને તારી ઉસ્તાદી બતાવો. નિર્ગુણ શિરગુણ સરખા સમરે સંત સુજાન, જય ગુરુ. જે શક્ય નથી. હાજર પુરુષની જે મજા છે, મોજ છે, એની તો મજા છે. એવા એ ગુરુ ભક્તિ, ભગત, ભગવંત અને ગુરુ ચાર છે. ચારેયની ધારા એક ક્યાં થાય છે? જો ભક્તિ, ભગત, ભગવંત, ગુરુ ચતુર નામ વપુ એક. ચાર છે, ચારેયના કામ અલગ છે, તો એક કેમ કીધું? એ એક ક્યાં બને છે? તાકે પદ, ભક્તિ પદ. સવારામ બાપાએ લખ્યું, ભક્તિ મહાપદ જો મળે તો લગ્ન કરીને ઘેરે લાવો. ભક્તિ પદ, ભક્ત પદ, ભગવંત પદ અને ગુરુ પદ. તાકે પદ વંદન કરવું એમ કીધું છે. એમની પાસે જે એવી સત્તા છે, એવું પદ છે, એને હું વંદન કરું છું. શા માટે? નાશે વિઘ્ન અનેક, અનેક વિઘ્નોનો નાશ કરનાર એ ગુરુ પદ છે. સવારામ બાપા શું કહે છે? ગુરુના ગુણ તણા વખાણ શું વર્ણું. જોઈજો, બે શબ્દ ભેડા થાય છે. ગુરુના ગુણ, ગુરુ અને એમના ગુણ. ગુરુના ગુણ તણા વખાણ શું વર્ણવું, મુખેથી કહું તો માપ ન આવે. ઇન્દ્ર કુબેર જેનો પાર પામે નહીં, વેદ ચારે જેના ગુણ ગાવે. એ પુરુષ અગમ ઘરમાં આપે રમી રહ્યા, એકલા જ છે. બેહદ બારની વાત લાવે. બેહદ અને હદ શું છે? સવારામ બાપાએ કીધું, નુરત સુરત હદ હમારી, બેહદ પાર બોલાતો. આપણી હદ નુરત સુરત સુધી છે. ગુરુના ગુણ તણા વખાણ સુવર્ણું, મુખેથી કહું તો માપ ન આવે. ઇન્દ્ર કુબેર જેનો પાર પામે નહીં, વેદ ચારે જેના ગુણ ગાવે. અગમ ઘરમાં આપે રમી રહ્યા, બેહદ બારની વાત લાવે. દાસ સવાને સ્વામી ફૂલગરજી મળ્યા, ચરણ પ્રતાપથી ગુણ ગાવે. ગુરુની પ્રતિમા કોણ પાડશે? ગુરુની પ્રતિમા પાડશે કરે સદગુરુની સેવ. જો શબ્દ શું આવ્યો? હાજર પુરુષ.
જે કંઈ પ્રાપ્ત કરવાનું છે, આવા જે પુરુષો છે, જે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ મૂળ મુક્તિ દાતાર. બળદેવદાસ બાપાએ આરતીમાં કીધું છે, ગુરુની પ્રતમા પાડશે કરે, સદગુરુની સેવ આખર લગી રહે એક તાર, તો મનુષ્ય નહીં એ દેવ. બહુ પુરુષોએ, ભક્તોએ, સંતોએ બહુ મહેનત કરી છે અને એમને આપણને બહુ મજબૂત બનાવ્યા છે. કુળ મર્યાદા ખોય કે મીરા ગ્રહે જો સદગુરુ કો સાર, ભવ સાગર કી વાટમાં કબૂ ન લોપે કાળ. કૃપા ભઈ સબ ભેખ કી અંતરની ફળી, આશીષ દાસ સૌ દિલ સત કહે, દાસ સૌ દંડવત કરે, સદગુરુ ચરણ ઉપાસી. સંવત 1991 ચૈત્ર વદી એકાદશી સોમવાર, ગુરુ મહિમા પૂર્ણ ભયો સર્વ શાસ્ત્ર કો સાર. બ્રહ્મ અગ્નિથી બાળ્યા ગૌ હત્યાદિક પાપ, કર્મ કાષ્ટને બાળવા સદગુરુએ દીનો જાપ. એ દેશ કેવો છે, એ પુરુષ કેવો છે, રૂપ અરૂપ જેનું રૂપ નથી. અમર ભરથારા જે અમર ધણી છે, દેખ્યા 3 5 થી પારા, 3 ગુણ ને 5 તત્વથી પાર એ પુરુષ છે. ત્યાં કેવી અવસ્થા છે, ઘણણ ઘણણ જ્યાં ઘોર જ ઘમકે, 10 દિશામાં વીજળી ચમકે, વિના દીપક જ્યાં જ્યોત પ્રકાશાઈ, અણઘટ દેવના આજબ તમાશા. પારો ગળી થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમરમાં સમાણી. કેવો દેશ છે, એકાકાર, જ્યાં કાળ નહીં કાયા, આખે દેશ એનો કોઈ દી નાશ નથી, જ્યાં મોહ ન માયા. ઇંડ પાર સદગુરુ કા ડેરા, અવિચળ દેખ્યા અમર ફકીરા, તેજ થકી સકલ પ્રકાશા, તામે લવ લાવે સૌદાસા. દાસ સવો કે સુણી સત લેવી, ગુરુના ઘરમાં મેં રમત જોઈ એવી. ગુરુ મહિમા પ્રભાતે ગાવે, કોટન કોટ કર્મ બળી જાવે. ગુરુ મહિમા મધ્યાને બોલે, જ્ઞાન ચક્ષુ અંતરના ખોલે. સંધ્યા કાળ પઢે ગુરુ મહિમા, સર્વ સિદ્ધિની સિદ્ધિ છે. શરૂઆતમાં મળી જાય તો ભલે, લગ્ન કર્યા પછી મળી જાય તો ભલે, અને 60-65 જતા રહે પછી મળી જાય તો ભલે, પણ મળી જાય એ બરાબર. એવી રીતે સવારામ બાપાએ ગુરુ મહિમા ગાયો, બળદેવદાસ બાપાએ ગાયો, મેં લખ્યો નથી. પણ મારી એવી ઈચ્છા છે કે આ બધું તો આજે આનંદ કરીએ જ છીએ, પણ આજ બળદેવદાસ બાપાનો ગુરુ મહિમા આપણે બધા હારે બોલી. કારણ કે બળદેવદાસ બાપાનો ગુરુ મહિમા એટલે સવારામ બાપાનો મહિમા મેં લખ્યો નથી, આપણે બધા ગાઈએ એટલે બળદેવદાસ બાપાનો મહિમા થઈ જાય, 3 ધારા એક થઈ જાય. પ્રથમ સમરુ સદગુરુ સ્વામી, દયા કરો યુરયંત. સદગુરુ દેવ દયાળુ દાવા, દેવે મુક્તિ પરમ પદ મેવા. પ્રેમ ધરી ગુરુ ચરણા પૂજે, ગુરુ સેવ્યાથી સન્મુખ સૂજે. ગુરુ સંગ પ્રેમ અધિક જો જાગે, અનહદ નાદ ગગ
साधन सर्वे खोटा गुरुमुख ज्ञानी सर्वथी गुरु मुख कोई शब्द उचारे ताको जग में कौन उगारे आप समान गुरु ने जो ताकी मुक्ति कभी गुरु राजी तो गोविंद राजी नहीं तो बगड़ सकड़ ही तीरथ कोटि भले करिया गुरु बिन पार कभी नहीं पावे जप तप तीरथ करे जो कोई बिना गुरु सब निष्फल होई चेतन होई गुरु वचने सदगुरु तापुर तारक नहीं तन मन धन सदगुरु ने सौंपे गुरु मर्यादा गुरु वेद कोई पावे पूरा कमड़ मां अखंड एक बड़े वेद भरम वासे रूप चंद्र जम जलमा निज नाम पद पावे आप थाप मटे सब मन का आप विधि कड़े धरे गुरु सगड़ो काज गुरु थी गुरु प्रताप परम आप ही आप सुन मेल सुरता धरा भौम पर ध्यान लगाया पकड़ी दूर मन जानी गगन रतन पदार्थ अमर विदेही अमर घर माही समरथ बोले पड़ गए शब्द धुला जुगत से जो दसरी द्वार सुरत वस्तु बुला आप जना नाम निशानी भावक हम रूपा सकल घट देखा सोहम रूप सकल घट देखा ब्रह्मांड शब्द सत्य स्वरूप नूर कंदर में तो भेद पाला निर्भय नाम गगन तारण गाके देख अंतर खोज उला
પૂરન પશ્ચિમ નહીં નામ ભૂખ નહીં પ્રપંચ રહિત પુરુષ સમરે સંત સુગડ કોઈ હોય તે નિર્ભય નામ ચરણ ગુરુ મહિમા ગુરુ ગમથી મરણ મોટી આસ સબ જે જાગે સમરણ પૂતી સદગુરુ ધર્મ બંધન સવારામ ગુરુ સહેજે આવાગમન સવારામ ગુરુ સહેજે આવાગમન આનંદ રૂપ થાય મને કોટિ વંદન સદગુરુ સંવંત 2000 જે કંઈ હૃદયની ભાવના ગુરુ પૂનમ નિમિત્ત ગુરુ મહિમા ગાયો, હૃદયમાં બહુ સંતોષ થયો. શબ્દના ભેદુ, શબ્દના માલમી, સાધુ સંતો ગુરવા પુરુષોના સંગમાં, છાયામાં આ એક નિશાળ છે. વર્ષો સુધી જઈએ નહીં તો શબ્દનો લક્ષ્ય, એનો ભેદ મળે નહીં. સન્મુખ સામે ગુરુ બેઠા હોય, ગુરુ શબ્દથી જ વાત કરે તો એમાંય શાન હોય, અને એમાંય પાછી શાન હોય કે ગંગા સતીને કહેવું પડ્યું કે શાનમાં શાન એક ગુરુજીની કહું પાનબાઈ. કેવો શબ્દ છે! શાન તો એક ઈશારો છે, પણ ઈશારાની અંદર શાનમાં એક શાન. બોલો, મહાપુરુષો ધીરે ધીરે હંસ પુરુષોને, જિજ્ઞાસુને કેવી વ્રતિ, ગુરુ મુહૂર્ત કેવી છે ગતિ ચંદ્રમાં. ચંદ્ર કેવો છે? પ્રકાશિત છે. પ્રકાશિતનો નિયમ એવો છે કે શીતળ ના હોય, પણ આ પુરુષ પ્રકાશિત છે પણ શીતળ છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન હિમાળો છે. હું સાહેબની સાકી છે. ગુરુ મૂર્તિ ગતિ ચંદ્રમાં કેવી? સેવક નૈન ચકોર. સેવકની જે દ્રષ્ટિ છે, નૈન ચકોર. ચકોર પક્ષી જ્યારે ચંદ્ર ઉગે અને એની દ્રષ્ટિ જ્યારે જોઈન્ટ થાય છે ત્યારે તન અને મનની શુદ્ધિ ભૂલે છે. એટલો પ્રેમ છે ચંદ્રથી. સેવક નૈન ચકોર. આઠે પૌર
નિરખત રહે, કેવી રીતે ચકોર પક્ષી જેમ ચંદ્રને સવાર સુધી જ્યારે એ લય થાય ત્યારે બેભાન થઈને પડી જાય છે, ત્યાં સુધીની મીટ છૂટતી નથી. આઠો પૌર નિરખત રહે ગુરુ મૂરત કી ઓર. આવી કક્ષા મહાપુરુષો બતાવે છે. આજ ભારતમાં જ્યાં જ્યાં ગુરુ પરંપરા, હજારો લાખો કરોડો સેવક પોતાની ભાવના લઈ, પોતાની સમજણ મુજબ, પોતાની જાણ મુજબ સમજી બુજીની આ કાલી ઘેલી ભાવના લઈ કરોડોની સંખ્યામાં આજના દિવસે ગુરુ ચરણે જઈ પોતાની ભાવના ભેટ ધરે છે. દુનિયામાં મહાપુરુષોનો તૂટો નથી, સાધુ સંતોનો તૂટો નથી, અવતારી પુરુષોનો તૂટો નથી. આજ બધું જ આપણી પાસે છે. ફરક એટલો છે કે જગતની અંદર અનંત પ્રકારની સાહેબી પરમાત્માએ આપણા માટે બનાવી છે, છતાંય જો બધાની પાસે નથી. એને લાયક બનવું પડે છે. એવી કક્ષા, એવી પાત્રતા બનાવવી પડે છે, તો એ વસ્તુ આપોઆપ થામમાં આવીને ઠેરાય છે. એમ આજ પણ એ અનંત બ્રહ્માંડનો નાથ છે, ઘટો ઘટ બધાને જોઈ રહ્યો છે કોણ શું કરે છે, બધાને સાંભળી પણ રહ્યો છે. જ્યારે ગુરુમુખી જે કંઈ જીવ છે એની આતુરતા, એનો પ્રેમ, એનો વિવેક, એની હૃદયની ભાવના જેમ 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 ઉચ્ચ કક્ષાએ પહોંચે એમ એમ આપોઆપ એ પુરુષ એના પર છાયા નાખે છે. ભીતરથી પણ નાખી શકે છે, બહારથી પણ નાખી શકે છે. પણ એ પુરુષો ની જે શાન છે, એ આવા જે ગોરા પીરા પુરુષો છે એની શરણે જે આવ્યા છે એ જ એની શાન સમજી શકે છે. રામાયણમાં એક પ્રસંગ છે. જનક મહારાજ પાસે જ્ઞાનનો તૂટો નહોતો, ભક્તિ પ્રેમનો તૂટો નહોતો, પણ શાંતિ રૂપી સીતા ન મળી. ક્યારે મળી? જાતે જનક ખુદ હળ લઈને ખેતરમાં જ્યારે ખેડવા ગયા ત્યારે સીતા મળી. એમ શાંતિ રૂપી સીતા કર્મયોગ સિવાય નથી. આપણે 3 ધારા છે, કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ. આપણા મહાપુરુષોએ આપણે સંસારી માટે 3 ધારા રાખી છે કે કર્મ થકી જગતની અંદર જીવ ગમે તે પોસ્ટ ઉપર જઈને એને જે પ્રાપ્ત કરવું હોય કરી શકે છે. એવી જ રીતે આમાં પણ મહેનત કરત કરત અભ્યાસ, સમયે સમયે અભ્યાસ કરતા કરતા કોઈ દિન આપણો કોઈ મુજરો, કોઈ ભાવ, કોઈ પ્રેમ, કોઈ લટકું પડા રહે દરબાર મેં ધક્કા ધણીકા ખાય. કેમ કીધું? ગુરુની પ્રતિમા પાળશે. ગુરુ જે કે એ કરવા માટે તૈયાર થઈ જાય. ધક્કા ધણીકા ખાય, કબહું કે લહેર દરિયા કી બેડા પાર હો જાય. સમયની રાહ તો બધાને જોવી પડે છે. એવું નથી કે પાત્ર નથી, કક્ષા નથી, નથી નાખવું, એવું કાંઈ જ નથી. ફરક જ એક જ છે, એમના હૃદયમાં જેદી ખુશી ઉપજે એ કેવી રીતે ઉપજે, ક્યારે ઉપજે એ કંઈ નક્કી નથી. જીવન તમારી પાસે છે, સંપત્તિ તમારી પાસે છે, જમીન તમારી પાસે છે, મિલકત પણ તમારી પાસે છે, ઘર બાર પણ તમારી પાસે છે. પણ જ્યાં સુધી વિશ્વાસ ન આવે તો પોતાના બાળકોને તમે કહેવાના નથી. તો આ તો અમૂલ્ય ખજાનો છે. આ જગતની અંદર આવ્યા ભલે
પણ મેળાની અંદર ફરતા ફરતા એ આપણા મહાપુરુષોએ કેવો ખેલ નાખી ગયા. સંસારમાં રહી, બાલ બચ્ચાની વચ્ચે રહી, ધંધો કરી, આપણા જેવા રહી, અસાધારણ કામો કરીને ગયા. પાછળથી ખ્યાલ આવ્યો કે ઓહો, આવા મહાન પુરુષો થઈ ગયા તો આવો પડદો કેમ રહી જતો હોય. માટે ખાઓ, પીઓ, મજા કરો, કમાઓ, કુટુંબ પરિવારને જાળવો, સેવા કરો, સમાજની સાથે ઊભા રહો. પણ યાદ રાખજો, એકલા બેસીને આ દુનિયામાં શું કામ આવ્યા છીએ, શું કરી રહ્યા છીએ, આગળ શું થશે, પહેલાં શું હતું ખબર નથી, તોય આજે હાજર છે એનું પ્રમાણ છે કંઈક હતું. અને આજ પણ કંઈક કરશું તો એનું ભવિષ્ય કંઈક છે. હિસાબ બધાની પાસે છે. સમજાય કે ના સમજાય, બસ કરે જાઓ. પોતાનાથી જે કંઈ થાય, જે બને, જ્યાંથી ઊભા અહીંયાથી શરૂઆત કરીએ. આ ગુરુની છત્ર છાયામાં બાળકો છે એને કહેવાનો મતલબ નથી, પણ આજ ગુરુ પૂર્ણિમા છે. જે મહિમા છે એ ગુરુનો છે. ગુરુ વિના તો આ સૃષ્ટિ કેવી હોય. માટે એમને યાદ કરવા પડે કે અનંત પુરુષો પ્રકાશિત થઈ ગયા, ગુરુ કૃપાથી પ્રકાશિત થઈ ગયા. કંઈક એમને સાંપડું, ગુરુ કૃપાથી સાંપડું. માર્ગદર્શન તો જોઈને આ જગતમાં પણ બુદ્ધિશાળી માણાની શરણમાં બધાને જવું પડે છે. શક્તિશાળીની શરણમાં પણ જવું પડે છે. આંટી ઘૂંટી ઊભી થાય ત્યારે એના અભ્યાસ હોય, એની આવડતવાળા હોય, એના પાસે પણ જવું પડશે. આદિકાળ અનાદિકાળનો આ રિવાજ છે. એમાં શરમ શું હોય. મર્યાદ જે કંઈ જગતની છે એ તો ઠીક છે, પણ દિલથી મનથી તો આપણે એને માની શકીએ ને. એ કેવી અદ્ભુત વાત છે. આપણે તમે વિચાર કરો, જે પુરુષને નથી જોયા, ભલે નથી જોયા, પણ જ્યારે કંઈ પણ યાદી આવે ત્યારે આંખું બંધ કરીને આપણે પ્રાર્થના કરીશું. એ શું છે? એટલું તો નક્કી છે કે અંદર બેઠો છે, એ સાંભળે છે, એ જોવે છે. આ તો પાકું જ છે. બસ આઠો પૌર જે લક્ષ્ય છે, લક્ષ્ય છૂટવો ન જોઈએ. હરિભજન, સત્સંગ, ભક્તિ, સેવા, કાંઈ ના કંઈ જે કંઈ બને, જેનાથી જે બને કરી જાઓ, વાવે જાઓ. અહીંના ખેતરમાં, જે ખેતરમાં બાજરો વાવો એમાં બાજરો ઉગે, ઘઉં વાવો એમાં ઘઉં ઉગે. આ ધર્મ ક્ષેત્ર છે, એવું નથી. પ્રભુ લેખે, ગુરુ લેખે, જે બને કરતા જાઓ, એ અવશ્ય ઉગે અને ઉગે છે. આજ સુધીના પ્રમાણ બતાવે છે, કર્યું કોઈનું ગયું નથી, નિર્થક. અને આ આર્થિક વાત છે. મહાપુરુષો જે કરી જાય નિર્થક વાત નહીં, આર્થિક વાત કરી ગયા છે. જેમ સંસારમાં, સમાજમાં જેમ આર્થિક મૂડી હોય તો જીવન સરસ રીતે, કુશળ રીતે, અનેક પ્રકારની દ્વિધામાંથી આનંદથી પસાર થઈ શકીએ છીએ. એમાં આ જે નામરૂપી નાણું છે, આ જે ભજન છે, આ મૂડી આપણી મૂડી છે. અને આ મૂડી અંત સમયે કામ આવે છે. ગુરુનો મહિમા એ જ મહિમા છે કે આ લોકનું સુખ તો આપે, પણ આપણા લોકનું પણ સુખ આપે. આ ગુરુનો મહિમા છે. અને એ મૂડી છે ભજન, ભક્તિ, સેવા. અને દુનિયામાં સેવાનોય પાર નથી, પણ ગુરુ સેવા અધિક છે. એથી અધિક કોઈ સેવા નથી. અને આ કેવલ ભાવના છે. સામે તો 5 તત્વનું શરીર છે. પણ જો શરીરથી કોઈએ જોયું હોય તો આ દુનિયામાં કોઈ આટલા બધા પરાક્રમી, આટલી પ્રભુતા પામેલા, અમાપ તાકાત ધરાવનારા પુરુષો આ સૃષ્ટિમાં જે આવ્યા એ શું છે? આપણે પણ છીએ. એ પણ પુરુષો હતા. કેવો બગીચો બનાવીને જતા રહ્યા, કેવી ધારાઓ બાંધીને જતા રહ્યા. ત્યારે આજે આપણે ભજન, ભક્તિ, સત્સંગની છાયામાં, ગુરુની છાયામાં, બાપાની છાયામાં આનંદ કરી રહ્યા છે. કંઈક તો હશે ને, કંઈક હશે. બહારિક તો કંઈ નહીં હોય. બહાર તો કોઈ જોયો નથી. ચલતા દેખા નહીં, સૂર્યને વધતી દેખીને વેલ ભજતા દેખા નહીં કોઈ સંતને. આ તો ત્રણેય અચરજ ખેલ. બહાર તો જો ખબર પડી હોય
તો શું કહેવાની વાત રહે. પણ પાસે બેઠા હોય ને ભેરા હોય તોય પણ જો સમાગમ ન થાય, તન મન મળે નહીં, આંટી છૂટે નહીં, અંતર ભાંગે નહીં, ત્યાં સુધી ઉભરો ન આવે, ન થાય હાચે હાચી વાત. પાસે હોય તોય આમ છે અને છેટે હોય તોય નજીક છે, કારણ કે સુરતાથી બધાએ સેવી ગયા છે. એ પુરુષ સાંભળે છે, એ પણ જાણે છે. અને ના જાણે તો આ જગતમાં જોઈ લો, જેનાથી પ્રેમ છે એ તાર કેવો જોઈન્ટ છે. ખૂતા હોય ક્યાં, તાર ક્યાં હોય, એની મસ્તી ક્યાં હોય, એની શુદ્ધિ ક્યાં હોય. આ તો પ્રેમીનો માર્ગ છે, પ્રેમીનો પંથ છે. એક લક્ષવાળાનો આ જગતની અંદર ઘણા માણસો ઘણા શબ્દોથી જીવને મગજની અંદર જ્યારે શબ્દો આવવાથી જીવ ભ્રમિત થઈ જાય છે. મૂળ શબ્દ જેમ છે એમ સંતના ઘરમાં સમજવા જવું પડે છે. વેદ હોય, પુરાણ હોય કે વાણી હોય, પણ એના માલમીના ચરણે જઈને એને સમજવી પડે છે. આ તો બધું અરગણ પાણી છે. અરગણ પાણી કેવી રીતે પીવું? મહાપુરુષો સમજાવે સત્ય શું છે, દયા શું છે, ભક્તિ શું છે, સેવા શું છે, ભજન શું છે, યોગ શું છે, કમાણી શું છે, ધ્યાન શું છે, કર્મકાંડ શું છે, સિદ્ધિ શું છે, દૈવિક સિદ્ધિ શું છે, આત્મક સિદ્ધિ શું છે. આત્મસિદ્ધિ આપણો છેલ્લો જે મુકામ છે, આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય એટલે વાત પૂરી થઈ જાય. એ આત્મસિદ્ધિ સવારામ બાપાએ બતાવી છે કે સંતોષ આવીને બેઠો સિંહાસન દયાની ફરી ગઈ દુઆઈ. એકવાર સંતોષ 10મા દ્વારે આવીને બેહી જાય. આ એમની ભાષા જોઈ લો. હવે આપણે ચા મથી છીએ એ શું કહે છે? સંતોષ આવી બેઠો સિંહાસન દયાની ફરી ગઈ દુઆઈ. આખા કાયા નગરમાં બસ દયા સિવાય કાંઈ નહીં. એ કોઈનું બુરું જોઈ ન શકે, કોઈનું બુરું સાંભળી ન શકે, કોઈની નિંદા ન કરી શકે, બુરું પી ન શકે, બુરું ખાઈ ન શકે, બુરું કરી ન શકે, બુરું ચાલી ન શકે, ને બુરું વિચારી પણ ન શકે. કોઈનું અહિત ન વિચારી શકે, કારણ કે અહિંસા પરમો ધર્મ. એનો અર્થ સમજતા જિંદગી જતી રહે. હું તો એમ માનું છું. અહિંસા પરમો ધર્મ, પરમ ધર્મ છે અહિંસા. આ બધા મહાપુરુષોને આ કહેવું શું કામ પડ્યું છે? હિંસાને શું કામ વચ્ચે લાવવી પડી છે? અહિંસા પરમો ધર્મ છે. સવારામ બાપાએ કીધું કે તું હે પાક જાતી, મેં હું પ્રાણ ખાતી. જોઈ લો, છોડા દોજકીમાં 84માં ભૂલા દે મતિકા, બુદ્ધિને ભ્રમણા થઈ જઈ અને તે આયા બુદ્ધિ આપ્યા વિના મોકલી દીધા. તો હું પાક જાતી, મેં હું પ્રાણ ઘાતી. જો એમનો જે શબ્દ છે કે જે જન્મજાત હિંસા જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી અહિંસા પરમ ધર્મ કહેવાતો નથી. અને એ સમજાય એવું સરળ ભાષા નથી. પણ આ ગુરુ ઘરમાં એવી રમત છે જે સવારામ બાપાએ કીધી, બળદેવદાસ બાપાએ કીધી. આ વિશે અનેક પુરુષો આવ્યા છે, ગુરુનો ખૂબ ગુણ ગાયા છે, ખૂબ ગુરુનો મહિમા ગાયો છે. એમાં આસક બની અનેક આત્માઓ ખૂબ આનંદ કરી, સંતોષ પામી અને પોતાના ઘરે પહોંચ્યા છે. અને એની અમરવેલી આજ પણ ઠેર ભારતમાં જ્યાં જુઓ ત્યાં આજ પોતપોતાની કક્ષામાં બધાય પુરુષો આનંદ કરી રહ્યા છે. ગુરુ પૂર્ણિમા નિમિત્ત આવા મહાપર્વની અંદર જ્યાંથી પણ વરસાદ આવે છે કે શું? વરસાદ આવે છે? હા, મેં કહા બધા ઊભા છે કે ગુરુ પૂર્ણિમા નિમિત્ત જ્યાંથી પ્રાંત પ્રદેશથી
આપ તો આપણો સ્વભાવ તો કેવો છે અને સવારામ બાપાનું દિલ કેવું છે ને એમનો અનુભવ કેવો છે એક બે કાં ભાડ તારો ઓટલો તું કા વાડ હું તું જાય મરી તો વાંહે રિયાઈ હરી. એટલે એમને લખવું પડ્યું કે સકલ સૃષ્ટિના સંતના ચરણોનો છું દાસ, અનુભવ ચક્ષુ આપજો કરું વાણી પ્રકાશ. આ દાસ પદ જુઓ તમે. માણસ આટલી બધી સત્તા, કેટલી અલખ ખલકનો અનુભવી સકળ સત્તા હાથમાં, દાસ સવે દિનતા ગ્રહી સમજી વાલાની વાતમાં. આવી સત્તા છતાંય સકલ સૃષ્ટિના સંતના ચરણોનો છું દાસ. આ ભાવ તો જુઓ. આપણે ઘણું બધું મહાપુરુષોના શબ્દમાંથી શીખ્યા છીએ. એમની આપણા પર મીઠી નજર છે, ખૂબ કૃપા છે, અને ધીરે 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 જેનાથી જેટલી શુદ્ધિ આવે, ના આવે તો કંઈ નહીં, આ તો વડલો છે. બસ સાધુ ઉતરા વડ હેઠ એક પુરુષ મળી જાય, એની છાયા મળી જાય, એની કંઠી મળી જાય, એનો આશીર્વાદ મળી જાય, એની દુઆ મળી જાય, એનો એક શબ્દ મળી જાય, જિંદગી સફળ થઈ જાય છે. આપ સૌ બહુ બળભાગી છો. બહુ દૂર દૂરથી જ્યાંથી જે કંઈ ધર્મ ભાવના લઈ આ દ્વાર ઉપર સવારામ બાપાની જગ્યામાં આવ્યા. વિશેષ કંઈ નહીં કહેતા, ફરી ગુરુ પૂર્ણિમા મહાઉત્સવ નિમિત્ત ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, અમારા ઈષ્ટ શ્રી રામદેવપીર બાપાના ચરણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, કલાકારોને સાજનદાન દિલથી આવકારું છું. આપના મુખા કમળ જોયા. દિવસે બી ગરમી, અત્યારે બી પવન નહોતો, 24 કલાકની સેવા હતી. સવારમાં ગુરુ પૂજન થાય. અત્યાર સુધી આટલા આનંદમાં ખુશમાં તમને જોયા એટલે નક્કી થઈ ગયું ગુરુ કૃપા હાચી હાચી હાચી. આ દ્વાર ઉપર આપ પધાર્યા છો તો આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે ખુશી રહો, સુખી રહો. હરદમ ગુરુચરણે પ્રાર્થના કરતા રહેજો, અમારી ચિત્તવૃત્તિ કાયમના માટે આપના ચરણે રહે, એવી અમારા ઉપર દયા રાખજો. રામદેવજી મહારાજને જાગતા હોતા હોય પ્રાર્થના કરજો, હે બાપા અમને ખૂબ સમૃદ્ધ બનાવો, સેવા કરવાની શક્તિ બક્ષિસ કરો, અને સેવા કરવાની ભાવના અને સાધુ સંતોના ચરણે જઈ અમે અમારું જીવન સાર્થક બનાવીએ, એવી આપના ચરણે પ્રાર્થના સાથે ફરી એકવાર સદગુરુ દેવ કી, અખંડાનંદ કી જય. હરે ગુરુ સંત સર્વ સંતન કી જય. સનાતન ધર્મ કી જય. સત કબીર સાહેબ કી જય. સવારામ બાપા કી. બળદેવદાસ મહારાજ કી. આજ શક્તિ વેરાઈ માં નવ દુર્ગે માત, સર્વે શક્તિ માત, ગુણપતિ મહારાજ કી જય. હનુમાનજી મહારાજ જય જય સીતારામ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. ગુરુ પૂર્ણિમા નિમિત્ત સવાર સુધી સંતવાણીનો દોર ચાલુ રહેશે. ખૂબ આનંદ કરવાનો છે. જ્ઞાન તો આપણું સ્વરૂપ છે, આપણું ઘર છે. એ અથામાં શાયર છે. સમયે સમયે જ્યારે બી જય ગુરુ મહારાજ આનંદ કરાવે આનંદ કરશું. ફરી એકવાર ભજનનો દોર લઈ ગુરુ પૂર્ણિમા આ મહાઉત્સવને જીવનમાં એ ઉત્સવની શોભા વધારી
કંઈક યાદી લઈ શુભકામના સાથે જીવન આગળ વધે એવી ભાવનાથી શક્ય હોય ત્યાં સુધી, બને ત્યાં સુધી, જરૂરિયાત ના હોય તો જ્યારે આવો સમય મળે, આવો અવસર મળે, તન મનની એકતાથી આપણી ચિત્તવૃત્તિ શબ્દની અંદર એકાકાર કરી અને આનંદ કરી લેવો જોઈએ. જ્યાં સુધી ચિત્તવૃત્તિ કોઈ પણ વિષયમાં એકાકાર નહીં થાય ત્યાં સુધી અસલી આનંદ આ સૃષ્ટિ પર કોઈને આવ્યો નથી. સંગીતમાં, શબ્દમાં, નાદ બ્રહ્મમાં કે અનુભવમાં જ્યાં પણ આપણી ચિત્તવૃત્તિ મન એકાકાર થશે એટલે અવશ્ય એ શબ્દ ગુરુ છે એ આપણા ગગન મંડળમાં જઈ હૃદયમાં સ્થાન લઈ અને આપણને પ્રેરિત કરી અને સફળતાના શિખર ઉપર લઈ જાય છે. વિશેષ કંઈ નહીં કહેતા. શક્ય હોય ત્યાંથી વરસાદથી શું બીવાનું હોય, આપણે નિમને બહુ મેર છે, કારણ કે વર્ષોથી આવે જ છે એટલે જ આનંદ છે. એ ન આવે તો આનંદ નથી. બીવાનું શું હોય, બને ત્યાં સુધી મોજ કરી લો. સદગુરુ